જય માં લક્ષ્મી મિત્રો આજે મંગળવારના દિવસે પીપળાના પાનનો આ એક ઉપાય કરવાથી તમારા અટકેલા કાર્ય થઈ જશે પૂર્ણ, સાથે જ ઘરમાં આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। આજે અમે તમને પીપળાના પાનનો આવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમને પોતાને થશે કે આ બધા કામ કેવી રીતે થઈ રહ્યા છે, ઘરમાં આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે। જી હા મિત્રો, ચૈત્ર માસ પૂરો થઈને વૈશાખ માસ શરૂ થઈ ગયો છે અને આજે તેનો બીજો દિવસ પણ થઈ ગયો છે, એટલે કે આજે 29 એપ્રિલ અને મંગળવાર છે। આજે વૈશાખ માસનો પહેલો મંગળવાર છે। મિત્રો, આ મંગળવાર વૈશાખ માસનો સૌથી મહત્વનો મંગળવાર છે। મિત્રો, જો તમને આખા દિવસમાં જ્યારે પણ સમય હોય ત્યારે આ પીપળાના પાનનો ઉપાય જરૂરથી કરજો, કારણ કે મિત્રો આવા સંયોગો ઓછા બને છે। મિત્રો, પીપળાના પાન પર રામ લખીને કરવામાં આવતો આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। અને મિત્રો, મંગળવારે કરવામાં આવતા ઉપાયોમાં સૌથી મોટો ઉપાય છે પીપળાના પાન પર રામ લખીને કરવામાં આવતો ઉપાય, જેને કરવાથી તમારી દરેક સમસ્યાનું સમાધાન મળે છે। તો મિત્રો, મંગળવારના દિવસે તમારે આ પીપળાના પાન પર રામ લખવાનો ઉપાય કરવાનો છે, જે છે તો નાનો ઉપાય, પરંતુ તેની અસર ખૂબ જ મોટી થશે। જે લોકો આ આખું વર્ષ દરમિયાન ઉપાય ન કર્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તેનું પણ સમાધાન છે। આજનો વૈશાખ માસનો પહેલો મંગળવાર જે તમારી પાસે એક મોટો મોકો બનીને આવ્યો છે। આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે, પછી ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે વૈશાખ માસના પ્રથમ મંગળવારે આ ઉપાય કરી લીધો તો તમને જે પરિણામ મળશે એ તમારા કલ્પનાથી પણ વિશેષ હશે। તેથી મિત્રો, આ મોટી તકને તમારા હાથમાંથી જવા ન દેતા ચોક્કસથી આ ઉપાય કરી લેજો, જેથી તમને તેનું પુણ્ય ફળ મળી શકે। અહીંયા મિત્રો, આ ઉપાય અમે તમને ખૂબ સચોટ રીતે સમજાવવાના છીએ, જેથી આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, હવે ઉપાય શરૂ કરીએ। જુઓ મિત્રો, વૈશાખ માસનો પહેલો મંગળવાર ઘણો ખાસ છે અને ઘણો જ મહત્વનો છે। મિત્રો, આપણે અમુકવાર આપણી ઈચ્છાઓ પૂરી કરવા મોટી મોટી પૂજા કે હવન કરતા હોઈએ છીએ, પરંતુ તેનાથી જેટલું ફળ મળે છે તેનાથી 10 ગણું ફળ આ પીપળાના પાનનો નાનકડો ઉપાય કરવાથી મળી જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું સારું એવું પરિણામ પણ મળ્યું છે। અરે લોકોએ શું, અમે પણ પોતે આ ઉપાય કર્યો છે અને તમે માની નહીં શકો તેવું ધાર્યા કરતાં વધારે અમને તે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવાનું વિચારી રહ્યા હોવ તો ચોક્કસથી તમે તેને કરજો, પરંતુ પહેલાં તેને યોગ્ય રીતે સમજી લેજો અને પછી કરજો, તમને ચોક્કસ લાભ મળશે। જી હા મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ દુઃખ કે મુશ્કેલીઓ હોય, તમે જેનું કારણ પણ નથી સમજી શકતા કે આ સમસ્યા આવી છે ક્યાંથી, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ અથવા કોઈ મંગળ દોષ પણ હોઈ શકે છે। તો મિત્રો, આવા સમયમાં આ ઉપાય જરૂરથી કરવો જોઈએ, અને આ એવો ઉપાય છે કે એને મંગળવાર સિવાય કોઈ પણ શુભ વારે અથવા તો વિશેષ દિવસે કરવામાં આવે તો એ ખાસ દિવસનું પુણ્ય તો મળે જ છે, પણ સાથે એ ઉપાયનું પરિણામ પણ ઘણી ઝડપથી અને વધુ શુભ રીતે મળે છે, કારણ કે તે ઉપાય તમે ખૂબ જ વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ના લેતા ઉપાયની વાત સમજી લઈએ। તે પહેલાં તમારે જાણવું પડશે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોણે કરવાનો છે અને કેમ કરવાનો છે। તો તે વિશેની બધી જ માહિતી અમે તમને જણાવીશું, પરંતુ એ પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર ટાઈપ કરજો। તો મિત્રો, હવે વાત કરીએ કે આ પીપળાના પાન પર રામ લખવાનો આ ઉપાય મંગળવારે કઈ રીતે કરવાનો છે, કોણે કરવાનો છે અને ક્યારે ક્યારે કરવાનો છે અને કયા સ્થળે કરવાનો છે, એ બધું તમે આ વિડીયોમાં સમજી જશો। અને જેમ જેમ તમે આ વિડીયો આગળ જોશો તેમ તેમ તમને પણ સમજાઈ જશે કે આ ઉપાય તમારે પણ જરૂરથી કરવો જોઈએ। જી હા મિત્રો, આ ઉપાયમાં પીપળાના પાનનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે, અને જો પીપળાના પાન પર રામ લખીને મંગળવારે આ ઉપાય કરીએ
તો સોને પે સુહાગા જેવી વાત બની જશે અને આ ઉપાય ખરેખર ખૂબ જ વિશેષ અને મહત્વનો બની જશે. તો મિત્રો, હવે જાણી લઈએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો જુઓ મિત્રો, ઘરમાં રહેલી મોટી માતાઓ કે બહેનો હોય તેઓમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો ઘરના દરેક સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનની ઈચ્છા હોય કે પોતાનું કોઈ દુઃખ કે કોઈ સમસ્યા હોય જેના માટે એ પોતાની માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે વ્યક્તિ પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવો સભ્ય છે જે પોતાના પૂરા પરિવાર માટે સુખ શાંતિની શુભકામના માટે આ ઉપાય કરવા માંગે છે તો એ પણ આ ઉપાય કરી શકે છે અને તેમાં કોઈ બાધા નથી. અને તેનો મતલબ એવો કે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે. અને જો ઘરના માટે કરવો હોય તો ઘરની મોટી માતા કે બહેન પણ આ ઉપાય કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તેઓ ઉપાય ન કરી શકતા હોય તો પછી ઘરમાંથી કોઈ પણ મોટા સભ્ય, ભલે એ પુરુષ જ કેમ ન હોય, આ પીપળાના પાન પર રામ લખવાનો ઉપાય કરી શકે છે અને એમાં કોઈ પણ પ્રકારની અડચણની વાત નથી. મિત્રો, તમારા બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય ક્યારે કરવો, સવારે કરવો કે સાંજે? તો જુઓ, તેનો પણ જવાબ અમારી પાસે છે. તો મિત્રો, આ ઉપાય તમે સવારે પણ કરી શકો અને સાંજે પણ કરી શકો છો. ખાસ કરીને પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો. હવે તમને થશે કે આ બંને સમયમાંથી સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ ઉપાય જો તમે સવારે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો સાંજે પ્રદોષકાળના સમય વખતે પણ કરશો તો ચાલશે, તેમાં કોઈ સમસ્યાની વાત નથી. મિત્રો, હવે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે સવારે ઉપાય કરો તો તે ક્યાર સુધી કરવો તે જાણી લો. તો જુઓ મિત્રો, આ ઉપાય તમારે સવારના બ્રહ્મ મુહૂર્તમાં કરવાનો છે, કેમ કે આ સમય દૈવીય સમય હોય છે જેમાં કરેલા તમામ ઉપાયો શ્રેષ્ઠ પરિણામો આપે છે. પરંતુ જો કોઈ કારણોસર તમને મોડું થઈ જાય તો આ ઉપાય તમે 8 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ કરી શકો છો. અહીં મિત્રો, તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે આ ઉપાય બપોરના 12 વાગ્યા પહેલાં કરી લેવાનો છે. હવે વાત કરીએ બીજા સમયની, એટલે કે સાંજના પ્રદોષકાળ સમયની. તો મિત્રો, પ્રદોષકાળ એટલે કે સંધ્યાટાણું, જ્યારે દેવી દેવતાઓનો વિહારનો સમય હોય ત્યારે 6 થી 7 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી લેવો. વધુમાં વધુ રાતના 8 વાગ્યા સુધી આ ઉપાય કરી શકાય છે. તમે આ ઉપાય સાંજના 6 થી રાતના 8 સુધીના કોઈ પણ સમયે કરી શકો છો અને એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. મિત્રો, અંતે એટલું જ કહીએ છીએ કે આ ઉપાય તમારે તમારા મનપસંદ સમય પર જરૂરથી કરવો જોઈએ. જી હા મિત્રો, તમારા જીવનમાં જેટલા પણ દુશ્મનો હશે જે તમને ચારે બાજુથી તકલીફ આપી રહ્યા હશે તેઓના તમામ ટૂચકા કે બધા પ્રયાસો આ નાનકડો પણ અસરકારક ઉપાય કરવાથી બિન અસરકારક નીવડશે અને તેનો પ્રભાવ તૂટશે. તેથી આજનો વિડીયો ખાસ કરીને એ બધા લોકો માટે છે જે પોતાના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોની કારણે ખૂબ હેરાન થઈ ચૂક્યા છે. મિત્રો, મંગળવારે આપણે બધા જગતની જનની માં જગદંબાનું પૂજન કરીએ છીએ અને એમનાથી જોડાયેલા ઉપાયો કરીએ છીએ. સાથે જ એક વાત ખાસ છે કે મંગળવારે સંકટમોચન હનુમાનજીનું પૂજન અને એમના ઉપાય કરવાથી જીવનના મોટાથી મોટા સંકટ પણ એક ક્ષણમાં દૂર થઈ જાય છે. બહુ ઓછા સમયમાં તમારા શત્રુઓ અને વિરોધીઓ જીવનમાંથી દૂર થઈ જાય છે. તો તમે આ મંગળવારે નાનકડો ઉપાય કરી લેશો તો તમારા દુશ્મન લાખ પ્રયત્નો પછી પણ તમારું કંઈ નુકસાન નહીં કરી શકે. જી હા મિત્રો, હવે જુઓ, આજે જે સમય ચાલે છે એ છે કળયુગનો સમય અને કળયુગમાં એક જ માત્ર એવા દેવતા છે કે જે પોતાના ભક્તોના જીવનમાંથી બધા દુઃખો દૂર કરી દે છે અને તે છે સ્વયં સંકટમોચન હનુમાનજી. મિત્રો, જો તમે મંગળવારે એમનું પૂજન કરો અને એમનાથી જોડાયેલો આ નાનકડો ઉપાય કરી લેશો તો તમારા જે શત્રુ છે
વિરોધી છે, દુશ્મન છે, એ કોઈ પણ રીતે તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરે તો પણ તમારું કશું જ નહીં બગાડી શકે. બીજું, જો તમારા શત્રુઓએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કે કાળું જાદુ કરાવ્યું હોય કે કરાવવાનો પ્રયાસ કર્યો હોય તો તે પણ તમારા સુધી પહોંચી શકશે નહીં. અને જો કોઈ રીતે પહોંચ્યું હશે તો પણ તે તરત જ આ ઉપાય કરવાથી નાશ પામશે. જુઓ મિત્રો, ઉપાય તો ખરેખર નાનો છે પણ તેનો પ્રભાવ એટલો ચમત્કારી છે કે તમે જાતે જ અનુભવ કરી શકશો. આ ઉપાય કરવામાં તમારો વધારે સમય કે વધારે પૈસા નહીં જાય. મંગળવાર એવો દિવસ છે જ્યારે નવ માતાજીઓ સાક્ષાત તમારા ઘરમાં વિરાજમાન હોય છે અને પોતાના ભક્તોના દુઃખોને દૂર કરતી હોય છે. સાથે જ જ્યારે તમે મંગળવારના દિવસે હનુમાનજીના ઉપાય કરો છો ત્યારે તમારા પર હનુમાનજીના આશીર્વાદની વર્ષા પણ થાય છે. મિત્રો, હવે આવી જઈએ આપણી મુખ્ય વાત પર. મિત્રો, ધ્યાનથી સાંભળજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, નહીં તો તમને સંપૂર્ણ માહિતી નહીં મળી શકે. મિત્રો, પીપળાના પાનમાં અને પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. પીપળાના વૃક્ષમાં સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ પીપળામાં આપણા પિતૃઓનો પણ વાસ હોય છે. મિત્રો, પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવની કૃપા મળે છે અને તેમનો આશીર્વાદ મળે છે. અને હા મિત્રો, જો તમે મંગળવારના દિવસે પીપળાના પાનનો ઉપાય કરો તો તમારા જીવનમાંથી મોટા સંકટો દૂર થઈ જાય છે. તમારા શત્રુઓ અને દુશ્મનો સંપૂર્ણ રીતે હાર સ્વીકારી લે છે અને તમારું કંઈ પણ બગાડી શકશે નહીં. એ સંપૂર્ણ રીતે નિષ્ફળ થશે. મિત્રો, આ ઉપાય કોઈ પણ કરી શકે છે, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. અને એવું નથી કે આ ઉપાય તમારે મંગળવારે જ કરવો. તમે કોઈ પણ શુભ દિવસે આ ઉપાય કરી શકો છો, પરંતુ ખાસ કરીને મંગળવારે જો કરો તો વધુ ઉત્તમ પરિણામ મળે છે. હવે મિત્રો, અહીંયા તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મંગળવારના દિવસે પીપળાનું પાન તોડવું નહીં. એ તમારે એક દિવસ પહેલાં તોડી લેવું કે પછી પીપળાનું કોઈ નીચે પડેલું પાન લઈ લેજો, પણ મંગળવારે ઝાડમાંથી પાન તોડવું નહીં. અને આ વાત ખાસ યાદ રાખવી. હવે તમારે એ પાનને શુદ્ધ પાણીથી ધોઈને સાફ કરી લેવાનું છે, જેથી તેના પર ધૂળ કે માટી હોય તો તે દૂર થઈ જાય. પછી તેના પર ગંગાજળ છાંટો અને એક કપડાથી એને સારી રીતે લૂછીને કોરું કરી લેવું. પછી તમારે થોડું કેસરી સિંદૂર, જે આપણે સંકટમોચન હનુમાનજીને ચડાવીએ છીએ, તે સિંદૂરમાં થોડું પાણી ઉમેરીને થોડું ભીનું કરવાનું છે અને એ જ સિંદૂરથી પીપળાના પાન પર ભગવાન શ્રી રામનું નામ લખવાનું છે. મિત્રો, તમે માચિસની સળીથી, કોઈ છોડની દાંડીથી કે હાથની આંગળીથી રામનું નામ કોઈ પણ સાફ વસ્તુથી લખી શકો છો. બસ ભગવાન શ્રી રામનું નામ એ પાન પર લખી દેવાનું છે. હવે સાથે તમારે ચમેલીના તેલનો કે સરસવના તેલનો દીવો તૈયાર કરવાનો છે. તમે કોઈ પણ દીવો લઈ શકો છો, પરંતુ લોટમાંથી બનાવેલો દીવો સૌથી શ્રેષ્ઠ રહેશે. સાથે તમારે પ્રસાદ પણ લઈ જવાનો છે. પ્રસાદમાં તમે બુંદી, બેસનના લાડુ કે પછી ઈમરતી લઈ જાઓ તો એ સૌથી શ્રેષ્ઠ છે. ઈમરતી એક જલેબી જેવી જ મીઠાઈ છે જે અડદની દાળમાંથી બને છે, જે સંકટમોચન હનુમાનજીને ખૂબ પ્રિય છે. તો મિત્રો, હવે આ બધી વસ્તુઓ લઈને તમારે આસપાસના કોઈ પણ હનુમાન મંદિરમાં જવાનું છે. ત્યાં જઈને પહેલા તમારે હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવવાનો છે. પછી જે પીપળાનું પાન તમે તૈયાર કરીને લાવ્યા છો તે પાન તમારે હનુમાનજીના ચરણોમાં અર્પિત કરવાનું છે. પછી જે પણ પ્રસાદ તમે તૈયાર કર્યો છે એ હનુમાનજીને અર્પિત કરવાનો છે. અને પછી હાથ જોડીને હનુમાનજીને પ્રાર્થના કરવી કે હે જગતના કલ્યાણ કરતા સંકટમોચન હનુમાનજી, મારા જીવનના બધા સંકટો હરજો, મારા જીવનમાંથી શત્રુઓને અને દુશ્મનોને દૂર કરજો. જે કોઈ તંત્ર મંત્ર કરાવ્યું હોય તે નાશ પામે એવી કૃપા કરો. હે ભગવાન, કૃપા કરીને મારી રક્ષા કરો. સાથે જ આ જગતમાં કોઈ પણ દુશ્મન મારું કશું ના બગાડી શકે એવી તમારી મહાદયાળુ નજર મારા ઉપર રાખજો. ભક્તો, આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે અને 108 વખત જય શ્રી રામ, જય સીતારામ, જય શ્રી રામ, જય સીતારામ બોલવાનું છે. કેમ કે ભગવાન શ્રી રામનું નામ સંકટમોચન હનુમાનજીને સૌથી વધુ પ્રિય છે, એટલે જય ઘોષ અવશ્ય કરવો. અને જો શક્ય હોય તો એકવાર હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. વારંવાર નહીં તો એકવાર તો જરૂર વાંચો.
રામ નામનો જયઘોષ તો તમે જરૂરથી જ કરજો. અને આ ઉપાય કોઈ પણ દિવસે સવારે કરો કે સાંજે કરો, ખાસ કરીને મંગળવારની તિથિમાં કરો તો ઘણો મોટો લાભ મળે છે. અને સાથે જ તમારા શત્રુઓ અને દુશ્મનોથી તમને મુક્તિ મળે છે. એ લોકો સંપૂર્ણ રીતે હારી જાય છે અને તમારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. આ ઉપાય તમે 2-3 વખત પણ કરી શકો છો. અને જો બહુવાર ના પણ કરી શકો તો એકવાર તો આ ઉપાય જરૂરથી કરો, કેમ કે આ ઉપાયથી માત્ર સામેના જ શત્રુઓ નહીં પણ જે તમારા પીઠ પાછળ તંત્ર મંત્ર કરાવે છે એ દુશ્મનો પણ સંપૂર્ણ રીતે હારી જાય છે. તો હવે વાત કરીએ એક બીજા નાનકડા પણ ખૂબ જ અસરકારક ઉપાય, જે મંગળવારે કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. આ ઉપાય તમે ઘરમાં જ કરી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી. જો કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી છે, ધનની તંગી છે, ઘરમાં સતત કષ્ટો બીમારીઓ આવે છે, તો મંગળવારના દિવસે એક લાલ ફૂલ જેમ કે ગુલાબને તમારે ઘરના મંદિરમાં તમારી કુળદેવી અથવા તો માં અંબાને અર્પિત કરો. અને સાથે દેશી ઘીના દીવામાં લાલ રંગની વાટવાળો દીવો પ્રગટાવીને માતાજીનું પૂજન કરો. જો તમે લાલ રંગથી જોડાયેલો ઉપાય મંગળવારે કરો છો તો તમારી બધી ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરી દેશે, કેમ કે લાલ રંગ માતાજીને ખૂબ જ પ્રિય છે. અને લાલ પુષ્પ તથા લાલ વાટવાળો દીવો તમારા બધા કાર્યો સિદ્ધ કરાવી દેશે. મિત્રો, હવે આવીએ બીજા ઉપાય પર, જે હળદર સાથે સંબંધિત છે. તમારે હળદરવાળું પાણી કરીને ઘરમાં તેના છાંટા નાખવાના છે, જેનાથી માતા લક્ષ્મી સીધા ખુશ થઈને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુ સાથે પ્રવેશ કરે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તમારું જીવન શાંતિમય, સમૃદ્ધિમય અને સુખમય બની જાય છે. મિત્રો, આનો મતલબ એ છે કે પછી ક્યારેય તમારે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને નહીં જાય. ઘણા લોકોની સમસ્યા હોય છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી, ખોટા ખર્ચાઓ વધી જાય છે અને તિજોરી ક્યારેય પણ ભરાતી નથી. તો તેનો ઉપાય પણ અમારી પાસે છે. મિત્રો, આવા સમયે તમારે ગંગાજળ લેવાનું છે. પહેલાં તો તમારે ઘરના દરેક ખૂણામાં ગંગાજળના છાંટા નાખવાના છે, કારણ કે ગંગાજળ ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને લાવે છે. અને જ્યારે તમે ગંગાજળ છાંટશો ત્યારબાદ કોઈ પણ પૂજા અથવા ઉપાય કરો તો તેનું ફળ સદૈવ મળે છે, કારણ કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. હવે પછી તમારે શું કરવાનું છે કે એક લોટા કે એક વાટકીમાં તમારા ઘરનું શુદ્ધ પાણી લેવાનું છે. તેમાં પીસેલી હળદર મિક્સ કરો. પછી શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરીને પ્રાર્થના કરો કે હે ભગવાન, મારા ઘરમાં પૈસા વધે, સુખ સમૃદ્ધિ ક્યારેય ઓછી ના થાય. ત્યારબાદ એક તુલસીનું પાન લો, પણ આ પાંદડું મંગળવારે ના તોડવું, એટલે કે એક દિવસ પહેલા જ તોડીને રાખવું. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય કે ન હોય તો પણ બહારથી લઈ આવો. પછી આ તુલસીના પાનથી ઘરના દરેક ખૂણામાં હળદરવાળા પાણીના છાંટા નાખવાના છે. પહેલા ઘરના મંદિરમાં, પછી દરેક રૂમમાં અને ઘરના મુખ્ય દ્વાર પર પણ. જો તુલસીના પાન ન મળે તો નાની પૂજાવાળી ચમચીથી પણ છાંટા મારી શકો છો. મિત્રો, આ રીતે મંગળવારના દિવસે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર રૂપે પ્રવેશ કરે છે અને તમારું ઘર છોડીને ક્યારેય જતા નથી. મિત્રો, હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે, જીવનમાં સુખ, સૌભાગ્ય અને ધન લાવે છે. સાથે જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. જેમ ખોરાકમાં હળદર સ્વાદ વધારે છે અને મોટી બીમારીઓ દૂર કરે છે, એ જ રીતે આ ઉપાય જીવનમાં સુખ લાવે છે. જો તમે આ બધું સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ ભક્તિભાવથી કરો અને ભગવાન પર વિશ્વાસ રાખીને કરો તો આ ઉપાય જરૂરથી સફળ થશે અને ભગવાનની કૃપા જરૂરથી મળશે અને જીવનમાં તમે હંમેશા આગળ વધશો. તો મિત્રો, આજે આપણે 2 ખાસ ઉપાય જાણી લીધા છે. અને મિત્રો, આ અદ્ભુત ઉપાયો જો તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયો લાઈક, શેર જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય હનુમાન, જય માતાજી જરૂરથી લખી દેજો. મિત્રો, ફરી મળીએ આવી જ એક નવી માહિતી સાથે એક નવા વિડીયોમાં. વિડીયો જોવા બદલ તમારો દિલથી આભાર.